મિત્રો, આજકાલ ધીરે ધીરે પ્રાકૃતિક ખેતીનું, ગાય આધારિત ખેતીનું ચલણ વધી રહ્યું છે. આપણા શાસ્ત્રોમાં ગૌદાનને મહાદાન કહેવામાં આવ્યું છે. તો ચાલો આજે આપણે મળીશું પાટણના શંખેશ્વરમાં રહેતા રાજુભાઈ ચાવડાને, જેમણે લોકો વધુને વધુ પ્રાકૃતિક ખેતી તરફ જોડાય તે માટે આરંભ કર્યો છે અનોખી જ ગૌદાનની સેવાનો. ભારતીય સંસ્કૃતિમાં ગાયનું વિશેષ મહત્વ છે. ત્યારે પાટણ જિલ્લાના શંખેશ્વરના ધરતીપુત્ર રાજુભાઈ છેલ્લા 6 વર્ષથી ગાયોનું દાન આપીને અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવાનું વચન પણ લઈ રહ્યા છે. પહેલાં અમે ચીલા ચાલુ ખેતી કરતા હતા, એમાં રાસાયણિક ને એ વાપરતા હતા. એ પછી પ્રધાનમંત્રીને જે રાજ્યપાલની સલાહ સૂચનથી અમે ગૌ આધારિત ખેતી કરવા માંડ્યા. ગૌમૂત્ર, છાણ એનો ઉપયોગ કરવા માંડ્યા, બરાબર. અને એના આધારે અમે જીવામૃત બનાવી એનો છંટકાવ પણ કરવા માંડ્યા. સરકારશ્રીના જે અત્યારે આ ઝુંબેશ છે ગૌ આધારિત ખેતીની, એટલા માટે અમને ખૂબ પ્રેરણા મળી. અને એના હિસાબે અમે પણ ગાયો ઘણી ફ્રી આપી છે કે લોકો ગૌ આધારિત ખેતી કરતા થાય, જમીન સુધરે, ગાય માતા હચવાય, બરાબર. એટલે આ માટે થઈને અમે ખૂબ પ્રયત્ન કરવી છીએ કે લોકો ગૌ આધારિત ખેતી કરતા થાય. ગૌપાલન સાથે ખેતીમાં પણ મદદરૂપ થાય અને એનાથી ફળદ્રુપતા વધે છે. જે સંધાને મને શંખેશ્વરના રાજુભાઈ ચાવડા, જે પશુપાલક છે અને ગૌપ્રેમી છે, તેઓએ મને શંખેશ્વરથી એક ગાય દાનમાં આપી છે અને એના દ્વારા મારી ખેતીમાં પણ ઘણો સુધારો થયો છે અને ખેતીમાં પણ ખૂબ ઉપયોગી થાય છે. રાજુભાઈ ચાવડા જેઓ શંખેશ્વરના વતની છે અને એમને અત્યાર સુધીમાં 21 ગાયો ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે દાનમાં આપી છે. રોહિતભાઈના ઘરે અમે રૂબરૂ આવી અને એમનો રિવ્યૂ લીધો. પ્રાકૃતિક ખેતીના આ મિશનમાં રાજુભાઈનું યોગદાન બહુ મોટું છે. ખેતી માટે ખેતીના પાકોમાં કઠોળ, જીરું, ચણા, કપાસ, એટલે થોડી બાગાયત છે, એ બધું વાવી છે અને એમાં જીવામૃતનો અમે પૂરેપૂરો ઉપયોગ કરવી છે. પછી એને ધોળિયામાં મૂકવી છે, જમીન પણ સુધારે છે અને ખાતરમાં પણ અમે નાખવી છે. અને જે રાસાયણિક ખાતરો બધા બંધ કરી દીધા છે, બરાબર. એટલે અમને જમીનમાં ખૂબ લાભ થયો છે, શારીરિક પણ લાભ થયો છે, આર્થિક પણ લાભ થયો છે. દૂધ પણ સારું આપે છે ગાયું, બરાબર. 5 લીટર ઉપર દૂધ આપે છે મારી જોડે ગાયું એ બધી. જે રાસાયણિકથી પકવી લો એનો કોઈ સ્વાદ આવતો નહીં અને માલમાં પણ અલગ વસ્તુ થાય છે, આખો ક્વોલિટી જ અલગ આવે છે. અને જે પ્રાકૃતિક ખેતીથી જે પકવેલું હોય છે એ વસ્તુ અલગ છે, એની સ્મેલ જ કંઈક અલગ આવે છે. કુદરતી જે એનું બિયારણ તૈયાર થાય છે એ અલગ જ આખું થાય છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે પાટણથી અમૃત પટેલનો રિપોર્ટ.